અધિક માસ નિમિત્તે શ્રદ્ધાળુઓએ માનસિક દિવ્યાંગો અને વૃદ્ધોને સ્વહસ્તે ભોજન કરાવ્યું. અધિક માસના પવિત્ર અવસરે સેવાભાવના કાર્યોને પ્રાધાન્ય આપતા અનેક શ્રદ્ધાળુઓ અને સેવાભાવીઓએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ તથા વડીલોનો વિસામો પાલારા કચ્છ ખાતે પહોંચી માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો તેમજ વૃદ્ધ વડીલોને સ્વહસ્તે ભોજન કરાવી અનોખી માનવ સેવા અર્પણ કરી હતી. અધિક માસની સોમવતી અમાસ નિમિત્તે વિવિધ મહિલા મંડળો, ધાર્મિક સંસ્થાઓ, ટ્રસ્ટો અને સેવાભાવી ગ્રુપોના સભ્યો આશ્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આશ્રમવાસીઓને જરૂરી ઉપયોગી વસ્તુઓ અર્પણ કરી તેમજ પ્રેમ અને આત્મીયતા સાથે ભોજન કરાવ્યું હતું. આ પ્રસંગે સેવાભાવ અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. અધિક માસ દરમિયાન આશ્રમના ભાઈ બહેનોએ ધાર્મિક પ્રવૃત્તિઓ, સત્સંગ અને ભજન કીર્તનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાંજના સમયે ભક્તિમય વાતાવરણ વચ્ચે ભજનોની રજૂઆત કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર પરિસરમાં આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો. આ સેવા કાર્યમાં ભુજ સ્વામિનારાયણ મંદિર, કબીર મંદિર ભુજ, કપિરાજ હનુમાન મંદિર મિર્જાપર, ક્રિસિવ ફાઉન્ડેશન, પ્રેરણા મહિલા મંડળ, પિંગલેશ્વર પૂનમ ગ્રુપ તેમજ જેન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ, જૂની ઉમેદનગર સખી મહિલા મંડળ, કેરા દરબાર ગઢ મહિલા મંડળ તેમજ આયાનગર મહિલા મંડળ માધાપર, શિવ મહિમ્ન ગ્રુપ ભુજ, સૂરજપર મહિલા મંડળ, મહાકાળી મહિલા મંડળ ભુજ, વર્ધમાન નગર સહિત અનેક ગ્રુપો, મંડળો, ટ્રસ્ટો અને દાતાશ્રીઓ જોડાયા હતા અને સેવાનો લાભ લીધો હતો. કાર્યક્રમની સમગ્ર વ્યવસ્થા પ્રબોધ મુંડવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશ શાહ તેમજ કનૈયાલાલ અબોટી, સહદેવસિંહ જાડેજા, પંકજ કુરવા, દિલીપ લોડાયા, વિનોદ મહારાજ, રીતુબેન વર્મા, મનીષ મહારાજ તેમજ વાલજી કોલી તથા સર્વે કાર્યકરોએ સંભાળી હતી. અધિક માસના પવિત્ર અવસરે યોજાયેલા સેવા કાર્ય માનવ સેવા એ જ પ્રભુ સેવા છે તે સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો.